5 દિવસ સુધી આ મેળો ભવ્યાતિ ભવ્ય રીતે ભરાતો હોય છે। આ મેળાની ખાસિયત એટલી છે કે આમાં જે યાત્રીઓ આવે છે, શ્રદ્ધાળુઓ આવે છે, એ સવા મહિનાની 40 દિવસની પોતાની જેને કહેવાય શુદ્ધ તપશ્ચર્યા કરીને અહીંયા માતાજીને ત્યાં આવતા પહેલા સવા મહિનાની તપશ્ચર્યા કરે છે અને તપશ્ચર્યા પરિપૂર્ણ કરીને એના પરિવાર સાથે વાજતે ગાજતે નાચતા મોલ હબાઈની હોબ યાત્રા લઈને અહીંયા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન આ 4 રાજ્યોના બહુલક લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે અને આ મેળાની પરંપરા મુજબ અહીંયા આવીને એ એમની ઈચ્છા, મનોકામના અને પોતાને આત્મસંતોષ ના થાય ત્યાં સુધી 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ કે 5 દિવસ સુધી રોકાણ કરતા હોય છે અને આ હજારો વર્ષની પરંપરા મુજબ યાહા પાંડરીનો આ મેળો છે, જેને કણી કંસરી પણ કહેવાય છે, જે અન્નની અંદર સ્વયં વિરાજમાન છે અને અન્ન કણી એ સાક્ષાત દેવતાનું રૂપ છે, ભગવાનનું રૂપ છે અને એ પ્રમાણે એને હજરા હુજુર ગણવામાં આવેલ છે। માતાજીને ખૂબ આસ્થા, પૂજા, શ્રદ્ધા સાથે શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે એ આવ્યા પછી એમની જે પણ મનોકામના હોય છે એ પ્રથમ તો આવીને માતાજીની સમક્ષ વ્યક્ત કરે છે, અભિવ્યક્ત કરે છે અને માતાજીના ચરણોમાં એ વંદન કરી વિનંતી કરે છે કે એમાં મારા માનો કે એમના દીકરા દીકરીના લગ્નના કોઈક બાધા હોય છે, કે નોકરીની બાધા હોય છે, કોઈને કંઈ સુખ દુઃખની બાધા હોય છે, ઘર સંસારમાં એના ઘર સંસારમાં સુખ શાંતિની બાધા હોય છે, ખેતીવાડીમાં બરકતની બાધા હોય છે। આવી કેટલી બધી માન્યતાઓ લઈને આવે છે, જે માન્યતાઓ પરિપૂર્ણ થતા એ પોતાની રીતે અથવા અહીંયા અમારા પૂજારી દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલી પૂજાની સામગ્રી સાથે સાથે આસ્થા મુજબ કેટલાક લોકો માતાજીને ત્યાં મરઘા છોડવાની, બકરા છોડવાની આ બાધા પણ લઈને આવતા હોય છે। પોતાનો સંઘ આવે, સંઘને સાથે રાખીને આવતા હોય છે, આખા સંઘને તેઓ ભંડારો કરતા હોય છે। નાનસિંહભાઈ વસાવા, હું શ્રી સાર્વજનિક દેમુંગરા માઈ મંદિર ટ્રસ્ટના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અત્યારે કામ કરી રહ્યો છું।